પહેલો વરસાદ આવે એટલે પોલ ખુલી જાય। નવસારીમાં મેઘરાજાએ માત્ર 2 ઇંચ વરસાદ વરસાવ્યો, પરંતુ આ 2 ઇંચ વરસાદ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની હકીકત ઉજાગર કરી દીધી। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, ડ્રેનેજ બેક મારવા લાગી, વાહન ચાલકો શહેરીજનો મુશ્કેલી મુકાઈ ગયા અને આ બધાની વચ્ચે શહેરના પ્રથમ નાગરિક મેયરનું એક વિવાદાસ્પદ નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું। શું બોલી ગયા મેયર, કેવી છે શહેરની સ્થિતિ, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે નવસારી શહેરના, જ્યાં માત્ર 4 કલાકમાં પડેલા 2 ઇંચ વરસાદે સમગ્ર તંત્રના દાવાઓને ધોઈ નાખ્યા। મોટા ઉપાડે ડ્રેનેજ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરનાર મહાનગરપાલિકાની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઈ છે। શાંતાદેવી રોડ પર ડ્રેનેજનું પાણી બેક મારતા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, તો શાળાએથી ઘરે પરત ફરતા બાળકોને પણ ગંદા અને દૂષિત પાણીમાંથી પસાર થવું પડ્યું। નવસારી નગરપાલિકા શાંતાદેવી રોડ પર અત્યારે કમર સુધીના પાણી ભરાયા છે અને અમારા બાળકો બધા આ રોડથી આ સામેના રોડ જવા માટે બહુ તકલીફ થાય છે અને પહેલા જ વરસાદમાં બધું પાણી ભરાયું તે યોગ્ય લાગતું નથી અને ગટરનું ડ્રેનેજ બી સાફ થયું એવું લાગતું નથી। શું કહેશો મહાપાલિકાની નગરપાલિકાને એટલું કે મહાનગરપાલિકાનું વધારે પાણી। 4 પુલ, પ્રજાપતિ આશ્રમ અને સરબતિયા તળાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। દુકાનદારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને પહેલા જ વરસાદમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ સર્જાઈ છે। નગરપાલિકા વાળા કઈ જોતા નથી, અમે લોકોને કહીએ તે લોકો જોઈને ચાલ્યા જાય, કઈ રાહત મળતું નથી। અમને દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય, નુકસાન અમારું દર વર્ષે આવી તો થાય। કેટલા તો અમારા તકિયા ગોદડા બધા પાણીમાં ભીજા અમારા નાખવા પડે। આપણે જોઈએ કે મહાનગરપાલિકા બની તો હવે આપણને ઘણી આશાઓ હતી કે હવે તો પાણી નહીં ભરાશે અને ગટરની ડ્રેનેજ કામગીરી થઈ ગઈ હશે, પરંતુ પહેલા જ વરસાદે જો આપણે હાલત જોઈએ તો પહેલા જ વરસાદે પાણી ભરાઈ ગયા। તો હવે એવી માંગ છે કે કોઈ ટેકનિકલ માણસ અહીંયા આવે અને આ ટેકનિકલ માણસ આ જે ગટરનું પાણી અને આ બધું ભરાય છે એનું કંઈક નિરાકરણ હવે લાવે। હવે તો સરકાર પાસે અને આપણે ઘણી આશા છે મહાનગરપાલિકા પાસે કે હવે આ સોલ્યુશન થાય। વેરાવળ રિંગ રોડ પાસે તો વધુ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ચાલુ વરસાદમાં જ અધૂરો રોડ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મીડિયાની ટીમ પહોંચતા જ મશીનરી અને કામદારોને ખસેડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી માહોલમાં આવી કામગીરી માત્ર લીપાપોતી સમાન છે અને આવનારા દિવસોમાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે। અને આ પડતા વરસાદમાં જ અહીં જે છે એ રસ્તાની કામગીરી ચાલી રહી છે। મહાનગરપાલિકા દ્વારા આજે કામગીરી જે છે એ જીઓડીસીને આપવામાં આવી હતી, પરંતુ જીઓડીસીની ઢીલી કામગીરીને કારણે આજે નવસારીજનોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરના તીઘરા રોડ પર તો રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। એક ટેમ્પો સીધો રોડમાં ખૂપી ગયો। આશ્ચર્યની વાત તો એ છે કે ઘટના ધારાસભ્ય રાકેશ દેસાઈના નિવાસસ્થાન નજીક બની। પ્રથમ વરસાદમાં જ રસ્તા ધસી પડતા વિકાસના દાવાઓ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે। બીજી તરફ કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા સરબતિયા તળાવની કામગીરી પણ વિવાદમાં આવી છે। તળાવના નિર્માણ માટે કરવામાં આવેલા કોન્ક્રીટ વર્કની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। તળાવ તૈયાર થાય તે પહેલા જ મોટું ગાબડું પડી ગયું, તો માટી પુરાણનો ભાગ પણ ધસી પડતા કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે। આના ઉપર રેતી કપચી ને લેબલિંગ રોડને લેબલિંગ કરવામાં આવેલ છે, ત્યારે એનું ગુણવત્તાનું શું? એ પાથરીને તો તમે જતા રહેવાના, કોન્ટ્રાક્ટર એમનું કામ પૂર્ણ કરવાનો છે અને એને પૂર્ણ જાહેર કરવાનો અને એનો બિલ પાસ કરાવવાનો છે, પણ લોકોના પૈસા વેડફાઈ રહેલું છે એવું લાગી રહેલું છે, કેમ કે લેબલિંગ કરતા અને વરસાદમાં બધું ધોવાઈ જશે। આ તમામ સમસ્યાઓ વચ્ચે મેયરનું નિવેદન હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મેયરે કહ્યું કે ભૂવા તો પડવાના જ છે। મેયરે દલીલ કરી કે ડ્રેનેજ અને વરસાદી લાઇનની કામગીરીને કારણે જમીન પોચી થઈ ગઈ છે। એટલું જ નહીં, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા શહેરો સાથે નવસારીની સરખામણી પણ કરી અને અધિકારીઓને મીડિયાના સવાલોથી આવેશમાં ન આવવાની સલાહ પણ આપી। ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની। આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું। આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને
આપણે આપણું કામ કરવાનું સૂચનાઓ આપી છે આજે કમિશનર સાહેબની હાજરીમાં ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. પરંતુ સવાલ એ છે કે જ્યારે 2 ઇંચ વરસાદમાં જ શહેર પાણીમાં ગરકાવ થઈ જાય, રસ્તા ધસી પડે, ડ્રેનેજ બેક મારે અને વિકાસ કાર્યોમાં ગાબડા પડે, ત્યારે જવાબદારી કોણ લેશે? હાલ તો પહેલા વરસાદે જ નવસારી મહાનગરપાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.